ગુડ આફ્ટરનૂન. આજે તો આપણે બપોરે બ્લોગ ચાલુ કરીએ છીએ. બધાને હર હર મહાદેવ. આઈ હોપ તમે બધા ઠીક જ હશો. આપણે આવી ગયા અત્યારે ખાતે. તો કે સવારના ખાતે જ હતા, પણ થોડું ઘણું કામ હતું, કામ પતાવી લીધું છે. બેઠા પછી નિરાતે. હવે કંઈક નવીન વિચારવું પડશે આગળ શું કરવાનું છે અત્યારે. હવે પહેલાં તો ભૂખ બહુ લાગી છે એટલે કંઈક જમવું પડશે. જેમાં વગર તો નહીં હાલે આજે તો, કારણ કે ખાવું તો પડશે જ. જોઈએ હવે શું કરીએ શું નહીં. પછી કાર્તિકભાઈ દુકાને. હવે કાર્તિકભાઈ ઠંડુ પાઈ દીધું છે અત્યારે તો કાર્તિકભાઈ તમારું શું કેવું? આજે ચિરાગભાઈ ને કુણાલભાઈ અમારી દુકાન પર આવ્યા છે, અમને ખૂબ ખૂબ આનંદ છે. બરોબર, તમે આવી રીતે આવતા રહ્યો, જેથી કરીને કે અમારે પ્રોત્સાહન થાય. ઓહો, પ્રોત્સાહન અને ભાઈ હસી મજાક થાય. બીજું તો અમારે શું કેવું, ચિરાગભાઈ ને કુણાલભાઈ જ આવ્યા છે. ગ્રુપ મિત્ર હજી બધા રાજભાઈ છે, એ બધા હજી આવ્યા નથી. શનિભાઈ છે અમારે. એ શનિભાઈ તો આવવા વાળા હે, પણ એ પણ મોડા આવવા વાળા હે, એટલે એ બધા લેટ આવવા વાળા છે. આ બધા આવ્યા છે તો ભાઈ બેઠા છે. બરોબર છે. તમે પણ અમારા દુકાનની મુલાકાત લો તો અમને મજા આવે. કઈ જગ્યાએ તમારી દુકાન છે? ગલ્લો કઈ જગ્યાએ? જરાક એડ્રેસ આપજો. આપણે દુકાનનું એડ્રેસ એક્ઝેક્ટ આપણે કતાર ગામમાં ધાનમોરા, જે આપણે અશોકનગરની બાજુમાં, ત્યાં આપણે દુકાનનું એડ્રેસ છે. બરોબર, આજ કોંગ્રેસની એક્ઝેક્ટ સામેની છે. બરોબર, શ્યામ પાન કોલ્ડ ડ્રિંક્સ. હા, એ આપણો દુકાનનું એડ્રેસ છે. ઓકે. હું છે બાકી ગામડે બામડે ક્યારે જાવું? ગામડે બસ જો 1 તારીખે જવું છે, યજ્ઞ છે, એવું બધું કરતા હોય. કામની હારવાર થોડુંક માઇન્ડ બી ફ્રેશ કરવું જરૂરી છે. બરોબર, કામે થાય અને હસી મજાકે થાય, એવું બધું થાય. તમારી એ વાત તો સાચી છે. ગામડે તો જવું જોઈએ ક્યારેક. ગામડું જે આપણું સાચું વતન ઈ છે. એ જ છે આપણું વતન. પહેલી આપણું વતન એ છે. બાકી અમે બધા સ્કૂલમાં ભણતા તો બહુ હસી મજાક થી. અમારે આ ભાઈ એકવાર તો મને આ કાર્તિક સાયકલ લઈને મને મારવા પાછળ દોડ્યો હતો. એ સ્કૂલની યાદો ભાઈ એની હું વાત ન. કાર્તિક એકવાર પાછળ દોડ્યો હતો ને, બહુ ખેલ કીધા. એવા ખેલતા સમથિંગ 4 થી 5 કિલોમીટર મારું ઘર થાય. અમે જ્યાં સ્કૂલમાં ભણતા ને ત્યાંથી 4 થી 5 કિલોમીટર થાય. સાયકલ હકાવી છે કે એને ગાંડી સાયકલ હકાવી છે. બાકી અમારે આ જો ને પહેલાની અમારે બહુ આને કઈ લેવા દેવા છે એની જિંદગી એ રે. પહેલાની યાદો તાજા કરી હતી. નાનપણ સારું કે અત્યારે સારું? બાળપણ જ સારું. બાળપણ જેવી મજા નહીં. હવે અત્યારે તો શું ભાઈ, લોનના હપ્તા ભરવા, એવું બધું કરો. લોનના હપ્તા ભરવાના અને ભાઈ ઘર હાંકવાનું, એવું થઈ ગયું. જવાબદારી માથે આવી ગઈ ને ભાઈ. અચાનક જો એવો બોયસ ને હોય કે એને ભાઈ જવાબદારી માથે ન આવી. બધા છોકરાને અત્યારે માથે આવી ગઈ. એ વાત તો તમારી રાઈટ છે. બાળપણ આપણને એમ થાય કે ભાઈ આ બધું સિટી છોડીને આપણે મા બાપ પાસે રહી ભાઈ, દેશમાં રહી ભાઈ, અડધો રોટલો ખાવો પણ શાંતિ તો ખરી. પણ એનું કારણ છે કે સિટીમાં આવી ગયા નહીં. પણ આ નોકરી ધંધાની આટું નહીં, પણ છોકરી આટું થઈને આવવું પડે છે. મારું તો એવું મંતવ્ય છે. બરોબર. એટલે આમાં જેટલા 70% જેટલું પબ્લિક અહીંયા આવે છે એ પોતાના મેરેજ ની સાથે આવે છે. કે અત્યારે કોઈ ગામડામાં છોકરી દેવા કોઈ રાજી નથી નહીં. એ માટે બધાને શહેર તરફ આવવું પડે છે. વાહ કાર્તિકભાઈ, આભાર. તમે બહુ ખૂબ સરસ વાત કરી અત્યારે, પણ અમને આનંદ આવી ગયો. તમે થોડુંક કીધું એટલા માટે મોજ આવી ગઈ. વતન છોડીને અહીંયા આપણે આવવું પડે છે. વતનથી આપણે આપણા વતનથી જરૂરી કાંઈ એમ પણ વસ્તુ હોય કે નહીં, આપણે બાળપણ આત્મા ત્યાં વિતાવેલું હોય અને અહીંયા સિટીમાં આવવું પડે અને રાઈટ વાત છે તમારી. કરવા પડે છે. હું હોય કે તમે હોય કે ભાઈ બી હોય. હવે અત્યારે સંજોગ અને પરિસ્થિતિમાં હાલવું પડે. એ તો હાલવું જ પડે છે. ખૂબ ખૂબ આભાર તમારો વિડીયો લીધો તેવા માટે. અરે ફરી રિટર્ન તમે બોલજો વાપસ.
પોસ્ટ કરજો, શેર કરજો, લાઈક કરજો અને શેર કરજો. અમારા કાર્તિકભાઈ છે કોમેડી કિંગ, એમાં તમને મજા જ આવે. આખો રાત તમે બેહો ને તો ટાઈમ કેમ જાય તો તમને ખબર ન પડે, ટાઈમ વિયો જાય પણ વાતું ન પડે. પણ વાતું એની પાસે. અમારા ચિરાગભાઈ એટલા જબરદસ્ત વિડીયો બનાવે છે એ માટે એની લાઈક અને શેર જરૂરી છે. શેર કરજો, લાઈક કરજો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને અમારે એક કાકા પાન ગોતવા આવ્યા હતા પણ કાકા ના પાડી દીધી છે. અત્યારે વિડીયો ચાલુ હતો એટલે ના પાડી દીધી ભાઈ, પાન માટે કાંઈ લાવો અત્યારે નહીં. અત્યારે વિડીયો જરૂરી છે, એટલી મહેનતથી જે બનાવે છે એના માટે શેર અને લાઈક કરવી બહુ જરૂરી છે.